महत्वपूर्ण समाचार આવી રહ્યા છે સુરતથી આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર સુરત વોર્ડ નંબર 11 માં સ્થાનિકનો વિરોધ જ્યારે ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે વિરોધના પગલે પોલીસે બોલવાની ફરજ પડી અને આ સાથે પોલીસને ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે વિરોધના પગલે પોલીસે બોલાવવાની ફરજ પડી છે આપને જણાવી દઈએ કે જ્યારે બે પક્ષો વચ્ચે સામસામે એક જંગ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ભાજપના ઉમેદવારોનો વિરોધ પણ કરાયો હતો અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે સુરતમાં વોર્ડ નંબર 11 માં જ્યારે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ છે ભાજપના ઉમેદવારોનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલ આપ આ દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છો સુરતના છે જ્યારે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી ગઈ અને આ સાથે પોલીસને ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડતાની સાથે જ બંને પક્ષોને સમજાવી કરીને પાછા મોકલ્યા હતા અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો આપને જણાવી દઈએ કે સુરતથી આ જે દ્રશ્યો સીધા સામે આવી રહ્યા છે તે અત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 ને લઈને અત્યારે ભાજપના ઉમેદવારોને લઈને સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધના પગલે પોલીસને પણ બોલાવવાની ફરજ પડી પોલીસે બંને પક્ષોને શાંત પાડ્યા અને શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે એ પણ હું આપને જણાવું કારણ કે અત્યારે હાલ જે ચૂંટણીઓ આવી રહી છે ચૂંટણીઓની અંદર જ્યારે જે સ્થાનિક નેતા હોય છે તેમના કામોને લઈને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ નારાજગી એટલી સખત હદે વધી ગઈ હતી કે જ્યારે સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો અને આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ ઉમેદવારો છે તે લોકો જ્યારે પ્રચાર પ્રસાર માટે રોડ રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને તે લોકો સ્થાનિકોના જ્યારે અંદર સોસાયટીઓમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તે લોકોએ સ્થાનિકોએ સખત વિરોધ નોંધાવ્યો છે અને ઉમેદવારો પ્રતિ આ વિરોધ નોંધાવડાવ્યો છે અને આ સાથે જ ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવામાં આવ્યો છે કોણે સ્થાનિક લોકો એટલા માટે વિરોધ કરી રહ્યા છે કે રોડ રસ્તા પાણી અને સ્વાસ્થ્યના મુદ્દે જ્યારે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળતા નીવડી છે અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયાના તમામ